વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામની આ ઘટના સામે આવી છે। તળાવ કિનારે ફરવા ગયેલા 4 વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો છે। દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। લોકો વિદ્યાર્થીઓ પર દંડા, બેટ, પથ્થરો લઈને તૂટી પડ્યા। રૂવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના વિડીયો સામે આવ્યા છે। ભાષાની ગેરસમજના કારણે વિદેશી વિદ્યાર્થીઓએ મોતને નજીકથી જોયું હતું। સુફેજ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। 10 અજાણ્યા હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। વિદ્યાર્થીઓ પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી। લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઇલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના 4 વિદ્યાર્થીઓ ધૂળેટીની સાંજે ઇન્ફિનિટી હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતા। તેઓ બૂટ ચપ્પલ પહેરીને તળાવ કિનારે આવેલી એક દરગાહ નજીક જતા ત્યાં હાજર એક શખ્સે બૂટ ચંપલ પહેરીને કેમ આવો છો તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતા ઝઘડો થયો હતો। આ દરમિયાન ઝઘડો કરનાર શખ્સે ફોન કરીને અન્યને બોલાવ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરી લાકડી, ક્રિકેટ બેટ તેમજ પથ્થરો મારી ઈજા પહોંચાડી હતી। સુફેજ નામના વિદેશી વિદ્યાર્થીને વધારે ઈજા થતા આ બનાવ અંગે યુનિવર્સિટીના કર્મચારી આંશુ સિંઘ ઉર્ફે અશોક નંદેસિંહ રાજપૂતે 10 અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હવે આગળ સમાચારમાં વાત કરીએ પાખંડી વિશે। વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક પાખંડી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। માતાજીનો ભુવો મહેશ વંજીવાળાનો પર્દાફાશ થયો છે। લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5100 અને 21,000 પડાવતો હતો। અલગ અલગ વિધિમાં ભુવો લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો। તંત્ર વિધિના નામે ભુવો લોકો પાસેથી પૈસા પડાવતો હતો। વિડીયો દ્વારા વિધિ કરાવી પૈસા પડાવતો હતો આ ભુવો। વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા આ અંગે રેડ પાડવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। પાખંડી ભુવાનો આખો પર્દાફાશ કરવામાં આવ્યો છે। લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા। વિધિના નામે પૈસા પડાવતો હતો આ ભુવો અને લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5100 રૂપિયાથી લઈને 21,000 રૂપિયા પડાવતો હતો। અલગ અલગ વિધિમાં ભુવો લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો। તંત્ર વિધિના નામે ભુવો લોકો પાસેથી પૈસા પડાવતો હતો। વિડીયો દ્વારા વિધિ પણ કરાવતો હતો અને વિડીયો દ્વારા વિધિ કરાવીને લોકો પાસેથી પૈસા પણ ખંખેરતો હતો। વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા આ અંગે રેડ કરવામાં આવી અને આખો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ તમામ એ વિડીયો કે જેમાં ભુવા દ્વારા ધતિંગ કરવામાં આવી રહ્યા છે અને લોકોની જે શ્રદ્ધા છે તેની સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે। લોકો દ્વારા જે શ્રદ્ધા રાખવામાં આવતી હોય છે એ શ્રદ્ધાનો દુરુપયોગ આ ભુવા દ્વારા કરવામાં આવે છે અને લોકોની જે મુશ્કેલીઓ હોય છે તેનું નિરાકરણ લાવવામાં આવશે તેવો ઝાંસો પણ આપવામાં આવે છે અને ત્યારબાદ વિધિના નામે કેટલાય પૈસા પડાવી લેવામાં આવે છે। અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40,000 થી 45,000 ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે। એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા અમે છે ને વ્યાજના દરજામાં છીએ અને રોજ વ્યાજ ભરીએ છીએ। એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છીએ। સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારે ખાઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભુવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભુવા પાસે જતા પહેલાં 7 વખત વિચાર કરજો।
આ ભૂવો છે આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો. આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45,000 જેવી રકમ જુદી જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો. રાજકોટની આ ઘટના કે જ્યાં ભૂવાનો પર્દાફાશ થયો છે અને લોકોને વિધિના નામે પૈસા પડાવતો હતો આ ભૂવો. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલમાં આગની ઘટના મામલે સમાચાર સામે આવ્યા છે. 18 દિવસ પહેલા રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. ફાયર જવાનોએ 36 કલાકમાં આગને કાબૂમાં કરી હતી. તેમજ બેઝમેન્ટની 137 માંથી 91 દુકાનોનું કરોડોનું કાપડ બચાવી લીધું હતું. ત્યારે બચી ગયેલા 8.63 કરોડનો માલ માલિકોને પરત આપી દેવામાં આવ્યો છે. તો સુરતમાં જે પહેલા બનાવ બન્યો હતો, ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી અને કેટલું ભારે નુકસાન જે દુકાનના માલિકો હતો તેમને વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ જે માલ બચી ગયો હતો ફાયર ટીમ દ્વારા જે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો તે હવે તેમને પરત આપવામાં આવ્યો છે.